આદિવાસીઓ તો દારૂ પીવે। મંત્રી પીસી બરંડાના આવા નિવેદન સામે ખુદ ભાજપના જ સાંસદે પ્રતિક્રિયા આપી છે। ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે મંત્રીએ કયા આશયથી કહ્યું તે હું નથી જાણતો, પરંતુ ફક્ત આદિવાસી સમાજ જ નહીં, અન્ય સમાજના લોકો પણ દારૂ પીવે છે। આદિવાસી સમાજ પહેલા દારૂ પીતો હતો, પરંતુ હવે માત્ર 7 થી 8% લોકો જ દારૂ પીવે છે। તેમાં પણ ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું ત્યારથી દારૂબંધીનો કાયદો કડક બનાવાયો છે તેવું પણ તેમણે ઉમેર્યું। હું 15મો આવ્યો, 15મો ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ। સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં બધું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારે કીધું। મેં તો મારે તો આદિવાસી દારૂ પીએ યાર, કે થોડું થોડું ચલાવવાનું યાર, પછી કહું પાછું સમજી રાખો થોડી વાર કરવું આપણે, એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે। બરંડા સાહેબે કયા એંગલથી આ વાત કહી છે એ તો બરંડા સાહેબ જ જાણે, પરંતુ એટલું સ્પષ્ટ કહું છું કે આખા ગુજરાત કે આખા દેશની અંદર બધા જ લોકો દારૂ પીએ છે, એકલા ફક્ત ને ફક્ત આદિવાસી નથી પીતા। પણ એટલું હું સ્પષ્ટ કહું કે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારે દારૂબંધીનો કાયદો કડક રીતના અમલ થઈ રહ્યો છે। અહીં નરોડામાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા। મહિલા બુટલેગરો બિયર ભરેલા ટીન સાથે ઝડપાઈ। મહિલાઓએ રોડ પર બિયરની બોટલો ફેંકીને પોલીસની સામે જ રકાજકી કરી। અહીં 2 મહિલા બુટલેગરો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ। મહિલાઓએ પોલીસ પર બિયરના ટીનના ઘા પણ કર્યા। રોડ વચ્ચે બિયરના ટીન ભરેલા થેલાઓ રાખ્યા। પોલીસે થેલાઓ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી। અમદાવાદના નરોડાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં મહિલા બુટલેગરોએ પોલીસ પર જ બિયરના ટીન ફેંકીને બોલાચાલી કરી રહી છે। એટલે આ બુટલેગરો બેફામ બની છે, પોલીસનો પણ ડર નથી। રોડ વચ્ચે જ બિયરના ટીન ભરેલા જે રીતે જોઈ શકાય છે કે આ જથ્થો ફેંકવામાં આવ્યો। નરોડાના દ્રશ્યો છે જે દારૂબંધીના લીરે લીરા ઉડાવી રહ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે। નવીન, શું છે વધુ વિગત? પ્રીતિ, પોલીસ જે છે તે પેટ્રોલિંગમાં હતી અને વોચમાં હતી ત્યારે આ 2 મહિલાઓ જે છે તે દારૂ લઈને આવ્યા હતા। જ્યારે પોલીસે તેમને પકડ્યા ત્યારે આ લોકો જાહેરમાં આ દારૂની જે બોટલો છે એટલે બિયરની બોટલો છે તે ફેંકી હતી અને જે હોબાળો મચાયો હતો। જો કે પોલીસે તાત્કાલિક તે તમામ બોટલોને કબજે કર્યા અને પોલીસને લઈ જવામાં આવ્યું હતું, જેમાં એક વ્યક્તિની ત્યારે ધરપકડ કરવામાં આવી છે, ત્યારે 2 મહિલાઓ હાલ ફરાર છે। પોલીસે જે બિયરનો જથ્થો છે એ પણ કબજે કર્યો છે। પરંતુ સવાલ અહીંયા એ છે કે જે રીતે દારૂબંધી હોવા છતાં જાહેરમાં આ રીતે દારૂ લઈને નીકળ્યા હોય અને પોલીસે પકડ્યા હોય તો ક્યાંક ને ક્યાંક દારૂ ક્યાંથી લાવવામાં આવ્યું છે, કઈ રીતે અંદર ઘૂસ્યા, એક તપાસનો વિષય છે। પ્રીતિ, બિલકુલ। અને નવીન, જે રીતે આ દ્રશ્યોમાં જોવા મળ્યું કે આ મહિલા બુટલેગરો એ સામે બોલાચાલી પણ કરી રહી છે, અમને કોઈનો પોલીસનો પણ ડર નથી, કોની શાહ હશે? બિલકુલ, જે રીતે એ લોકો બિંદાસ રીતે દારૂ લઈને આવ્યા અને દારૂ લીધા પછી જયારે પકડાયા ત્યારબાદ બી પોલીસ સાથે જે રકઝક થઈ છે અને પોલીસ સાથે હોબાળો કર્યો છે, તે લોકો જાહેર રોડ ઉપર જે બિયરની બોટલો ફેંકી છે તે ક્યાંક ને ક્યાંક સવાલ જરૂર ઉભો કરે છે કે તે લોકોને કેમ આટલી બધી બીક નહોતી અને કોના કહેવા લઈને આવ્યા હતા। અત્યારે પોલીસનું કહેવું છે કે આ મામલે અમે ફરિયાદ દાખલ કરી છે અને એક આરોપી જે છે તેની ધરપકડ પણ કરી છે। બાકીના જે મહિલાઓ છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા બદલ।